ગુરુ પદ પંકજ પૂજતા સમૂહ પૂજા અશિવ વિરંસી શારદા ગુરુ તણાજ શિવા
પર જોડી આવા અનુભવી દાસી જબુ દોઈ પર જોડી આવા અનુભવી સતગુરુ
ભોજન લાભતે તમને ભોજન લાભતી તમને कृष्ण कन्हैया लाल की, प्रभु रामदास की जय, सिद्धराम देव जी महाराज की। जय गुरुवर।
પીધેલ છે ભરપૂર પ્યાલો મેં, ઓહ પીધેલ છે ભરપૂર પ્યાલો મેં, પીધેલ છે ભરપૂર. સુરતની શાન ઠેરાણી બાજત ગગના મેં સૂરજી. નુરત સુરતની શાન ઠેરાણી બાજત ગગના મેં તું. સાવર જંગમ જળથળ ભર્યા ઘટમાં ચંદાને સૂર. અમારું દેવરાજભાઈ નું સ્પેશિયલ ભજન છે પણ એને કાંઈક મોજ નથી આવતી, પોતે ગાય. સાવર જંગમ જળથળ ભર્યા ઘટમાં ચંદાને ભરપૂર
છે ભરપૂર દયા કરીને મને પ્રેમે પાયો મારીને નો ન્યાયાનું ઓહ પીધેલ છે ભરપૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર ભાવે પ્રીતે જેને પુરા નર ભેટા ભાવે પ્રીતે જેને પુરા નર ભેટા વરસત નિર્મળ નું જે સમજ્યા ગુરુજીની સમજા ગુરુજીની શાન માઈ તો ભર્યા રહ્યા ભરપૂર ચાલો ને સમજા ગુરુજીની સમજા ગુરુજીની શાન માઈ તો ભર્યા રહ્યા ભરપૂર ચાલો ને ભરપૂર ચાલો ને દિલ છે ભરપૂર હરી દયા કરીને મને પ્રેમે પાયો મેરને નો ન્યાયા નૂર પ્યાલો ને દિલ છે ભરપૂર ચાલો ને દિલ છે ભરપૂર ભીમ બેટાને મારી ભ્રમણા ભાંગી હરદમાલ ભીમ બેટાને મારી ભ્રમણા ભાંગી હરદમાલ દાસી જીવન થઈ ચકચૂર પ્યાલો ને ઓહ પીધેલ છે ભરપૂર ચાલો ને પીધેલ છે ભરપૂર દયા કરીને મને પ્રેમે પાયો મેરને નો ન્યાયા નૂર ચાલો ને પીધેલ છે ભરપૂર ચાલો ને પીધેલ છે ભરપૂર કાગળ લખો મારા
गुरुजी ने द्वार कागड़ सतगुरु ने लखे कागड़ वासीने करजो ए विचार कागड़ सतगुरु ने लखे दया કરીને મને પ્રેમે પાયો નેનો ન્યાયા નૂર પ્યાલો મેં કહો પીધેલ છે ભરપૂર પ્યાલો મેં કહો પીધેલ છે ભરપૂર હે મળ્યો માનવ આજ નમય અવતાર મળ્યો માનવ આજ નમય અવતાર ભવજન તરવા તમે ભાવેથી ભજીજો ભગવાન વાલા ભાવેથી ભજીજો ભગવાન ભવજન તરવા મળ્યો માનવ આજ નમય અવતાર ભવજન પ્રેમે પૂજો સતગુરુજી ના ભવજન તરવા સંતો કહે છે ભવસાગર તરવા માટે પ્રેમે પૂજો સતગુરુના પાઉં હવે આપણે દેહથી માનતા હોય તો આપણા સદગુરુ મહારાજ તારા શરીરથી નથી તો અટાણે કયા એના ચરણ કયા પાવ એના પૂજવાના સદગુરુ મહારાજે જે રેણી કરણી અને જે રીત આપી ને એ ગુરુના ચરણ છે એને સેવવાની એની સેવા કરવાની જરૂર છે પ્રેમે પૂજો સતગુરુજી ના ભવજન તરવા એ તમે લેજો રે સેવાયું નલા
જન્મ જવતા ભવજલ તરવા ભવજલ તરવા જન્મ ખાલી ખાવું પીવું જગતના કાર્યો કરવા અને અંતે સારા મોળા નબળા કર્મ કરીને અંતે વયું જવું એટલા માટે આ માનવ જન્મ નથી. સંતો કહે છે આ વારે વારે માનવ જન્મ મળવાનો નથી. માટે માનવ જન્મ મળ્યો છે ભવજળ તરવાનો. જે આ ભવસાગરની અંદર જાત જાતના જે દુઃખો અને કષ્ટ વેઠવા પડે છે એમાંથી નીકળી જવા માટે સદગુરુના ચરણમાં જાય અને જ્યારે સદગુરુ આપણને એ ઘરની વાત તું કોણ છો, ક્યાંથી આવ્યો અને તારે ક્યાં જવું અને ત્યાં કઈ રીતે જવાય એની રીત જ્યારે સદગુરુ બતાવે ત્યારે જવાય છે. તો આ મનુષ્ય જન્મથી થઈ કેમ છે? એટલે સંતો કહે છે માનવ જન્મ ફક્ત જન્મ મરણના ફેરા મટાડવા માટે મળ્યો છે અને એના માટે આ માર્ગ બધા બતાવ્યા. હે તમે દિયો ને રૂડા અન કે રાધા ભવજલ તરવા તમે દેજો. કોકને ટુકડો આપજો. વિરાન કે રાધા
તમે જપી લો એ અજંપાના જાપ ભવજન તરવા તમે જપી લો એ વાલા સોહમ જાપ ભવજન તરવા તેથી ઓળખાશે આત્મરામ તેથી ઓળખાશે હે તમે મેલો ને મોટપ ને વાલામાં ભવજન તરવા જેમ ઘણાને એમ થાય કે ભાઈ એકની એક વાણી અમુક ગાયા કરે પણ આપણે નિશાળે ભણવા જાય ને તો એકનો એક એકડો ઘૂંટવો પડે જ્યાં લગી આવડી નો જાય ત્યાં લગી તમે મેલો ને એ મોટપ ને વાલામાં ભવજન તરવા એના પવન જે ગુરુના ગુણ ગાય બાપા
ભોમ ક્યાં મેં તો જોઈ સુન મંડળમાં મારો શ્યામ બિરાજે સુન મંડળમાં મારો શ્યામ બિરાજે હે બિરાજે ત્રિકુટીમાં બેની મને ભીતર સદગુરુ બાવન બજારું ને 84 ચોટાય અને કંચન ના દીખ્યા મોલ 52 બજારું ને 84 ચોટા અરે મારા રામ આ ફૂલ ને ધ્યાન રાખો ને વાલા બાવન બજારું ને 84 ચોટા ભાઈ એ કંચન ના દીઠા મોલ ધરકટ મોલ ને જરૂખે જાળિયા આ સંતોએ કેવો અનુભવ કર્યો ધરકટ મોલ ને જરૂખે જાળિયા જાલરી વાગી